ભાવનગરના મહુવાની ભવાની રેસિડેન્સીમાં મોડી રાત્રે ચોકીદાર રાજેન્દ્ર કુમારની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી હતી અને આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। ઘર પાસે ભંગારની લારી લઈ જવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં ચોકીદારને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલા હત્યારાને મહુવા પોલીસે દબોચી લીધો છે। ચૂંટણીના દિવસે બસ સ્ટેન્ડ પાસે થયેલી હત્યા બાદ ટૂંકા ગાળામાં બનેલી આ બીજી લોહિયાળ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને કાયદો વ્યવસ્થા સામે રોષ ફાટી નીકળ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મહુવા ડીવાયએસપીએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજી અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આખરે પોલીસની આકરી નાકાબંધી અને સઘન તપાસના પરિણામે આ હત્યાના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે। 26ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે। બનાવ એ રીતનો છે કે આ મરણજના રાજેન્દ્રભાઈ ઝઘડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા। એવામાં આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલવાળાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે। આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલા મરણજના અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણજનાને બોલાચાલી થયેલ। આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે। આરોપીને આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ